રામાપીરનું ભાઈજી મંદિર. અહીં જો લીલી વાડી છે. ગોલાવાળા ગુલ્ફી આઈસ્ક્રીમ. આહિર સમાજને જય દ્વારકાધીશ. ભગવાનની પરમ મંગલમયી કૃપા. એક બાજુ સર્વ તીર્થ સ્વરૂપ મહોદધિ સાગર વિરાજે છે એના જ કિનારે, કારણ કે બધી નદીઓ એમાં મળે એટલે સર્વ તીર્થ સ્વરૂપ છે. અને ત્યાં બેસીને આવું એક અદ્ભુત અનુષ્ઠાન ધવલભાઈ મને સમજાવતા હતા. મને કે શંભાઈ એવું છે કે દુર્વાસા ઋષિ ભગવાન શંકરના અંશ છે અને દુર્વાસાને આંગણે કથા થઈ રહી છે, એટલા માટે થઈને આ શિવ પુરાણનો દિવ્ય મનોરથ આ પરિવારોએ કર્યો અને મળીને આખું નાતેડું જ અને એ રીતે સંપૂર્ણ સમાજને મળીને આ ભગવાન મહાદેવના ગુણોનું શ્રવણ કરે છે. અહીં સમાજ જે રીતે અહીં એકત્રિત થયો છે જોઈને અમને ખૂબ આનંદ થાય. આપણે ત્યાં ગુજરાતી ભાષામાં એવું કહેવાય છે કે કંઈ સારી વાત હોય ને તેમ કે એનામાં હીર પીડ્યું છે. એમ આહિર સમાજમાં પણ કેટલી જાતના હીર છે. એમાં સમજણનું હીર. આ બધા એક સાથે બેઠા છો એટલે સંપનું હીર. ભગવાને ખૂબ મહેનત કરવાનું શ્રમનું વરદાન આપ્યું છે એટલે શ્રમનું હીર. અને કેમ કે જે શ્રમ કરશે એને સંપત્તિ પણ પ્રાપ્ત થશે તો એ સંપત્તિનું પણ હીર. અને પછી એ કમાયેલી સંપત્તિને સાચા માર્ગે આવા માર્ગે વળવાનું જે હાલો પ્રસાદી લેવા. હાલો પ્રસાદી લેવા. એક પોતાનું સ્વતંત્ર આસન રાખવાનું અને ભગવાન મહાદેવનો મંત્ર રાખવાનો. ઓમ નમઃ શિવાય. જો ભાગ્યને ગોતવું હોય તો, આપણી આવતી પેઢીને સુખી જોયું હોય તો, આપણું ભવિષ્ય ઉજળું કરવું હોય તો રોજ પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. અને જ્યાં તમને અડધે પડધે પડતું હોય આજુબાજુમાં શિવાલય જરૂર જાઓ. શિવાલય જ્યાં પર ઉભા છે ત્યાં અસ્તિત્વ છે અને સંપૂર્ણ બ્રહ્માંડનો પ્રારંભ. તેથી ભગવાન મહાદેવ જે દક્ષ મહારાજને કહે છે, દક્ષ મહારાજ જે કંઈ તમે બોલશો એ તમારાથી પ્રારંભ થશે, જે તમે વિચારશો એ તમારાથી પ્રારંભ થશે. કેવી રીતે? વધારે જ્યાં ભગવાનની પ્રતિમાઓ બિરાજે છે અને શંકર ભગવાનને જે બોલ્યા છે જેનો સંવાદ છે અલૌકિક અદ્ભુત સંવાદ છે. પણ વર્ષો પછી આ શિવ મહાપ્રદ ગ્રંથને આટલી લોકપ્રિયતા મળી અને મારી આટલી મોટી યાત્રામાં 3 દશકાથી વધારે પણ શિવ મહાપ્રદ ગ્રંથને આટલું મોટું રૂપ અને શિવ મહાપ્રદ ગ્રંથને આટલી મોટી લોકપ્રિયતા આપી હોય યદુવંશ આહિર સમાજ આપે. એમાં કોઈ નામ પાડી જ ન શકે. દેશ વિદેશથી નિરંતર સંદેશો આવે છે. આટલી મોટી સંખ્યામાં પ્રથમવાર આ ગુજરાતની ભારતમાં પ્રથમવાર શિવ મહાપ્રદ ગ્રંથનું શ્રવણ કરી રહ્યા છે. તો ભારતમાં પણ આ ઘટના નથી બની, ગુજરાતમાં પણ નહીં. આટલી મોટા રૂપની અંદર, મોટા સ્વરૂપની અંદર ભગવાન મહાદેવની કથા શ્રવણ કરવાનો અવસર પહેલી વાર પિંડારક તીર્થની અંદર, પિંડ તારક તીર્થની અંદર. આના અવસર કોની કૃપાથી મળ્યો આપણને? કોઈ દિવસ એવો વર્તાવ નહીં કરતા કે તમારા વર્તાવથી બીજાને દુઃખ થાય. આપણી વાણીથી, વર્તનથી, નર્તનથી, વ્યવહારથી જો બીજાને દુઃખ થશે તો એ બધું જ આપણા માટે ફલિત થશે. જેવો વ્યવહાર બીજા સાથે કરશો એવો વ્યવહાર આપણા માટે ફલિત થશે. આ વસ્તુ દરેક માટે છે. મારા બાળકો માટે પણ છે, મારા યુવાન ભાઈઓ બહેનો માટે પણ છે અને વયોવૃદ્ધ વડીલો માટે પણ છે.